લોડાઈ મધ્યે શ્રી શાંતિનાથ જિનાલયનો દ્વિદિવસીય ધ્વજારોહણ મહોત્સવ ભવ્યતાથી સંપન્ન થયો. ભુજ તાલુકાના લોડાઈ ગામે આસ્થા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો. મુનિરાજ મુક્તિ મનન વિજયજી મહારાજ સાહેબ તથા મુનિરાજ અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં શ્રી શાંતિનાથ જિનાલયનો દ્વિદિવસીય ધ્વજારોહણ મહોત્સવ અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. મહોત્સવના પ્રથમ દિવસે 18 અભિષેક, ભગવાનની સોનાના વરખની મનમોહક આંગી, મહેંદી રસમ અને રાત્રિભક્તિના કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે બીજા દિવસે પ્રભાતિયા અને 17 ભેદી પૂજા બાદ બેન્ડ વાજા અને રાસ ગરબાના સથવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સાફાધારી ભાવિકોની આ ઐતિહાસિક શોભાયાત્રાએ સમગ્ર ગામમાં આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે મહારાજ સાહેબે ધજાનું મહત્વ સમજાવી જીવદયાની હાકલ કરતા ગણતરીની મિનિટોમાં વિક્રમી ફંડ એકત્ર થયું હતું. લોડાઈ સંઘમાં પ્રથમ વખત 200 ગ્રામ બદામ અને સમગ્ર ગામમાં અડધા કિલો બુંદીના લાડુની પ્રભાવના કરી એક નવો રેકોર્ડ સર્જાયો હતો. જીવદયાના કાર્યમાં ગાયો માટે એક ગાડી નીલા ચારાનું નિર્ણ કરવામાં આવ્યું હતું તથા ગામની તમામ દીકરીઓને મીઠાઈ અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાઈ હતી. વિધિકાર શુભમભાઈ એન્ડ પાર્ટી અને સંગીતકાર સુશીલભાઈના સુરોએ કાર્યક્રમમાં રંગ રાખ્યો હતો. સમગ્ર સંચાલન રોહિત મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છ, મુંબઈ અને વલસાડથી ઉમટી પડેલા ભાવિકોને કારણે લોડાઈમાં જાણે પ્રતિષ્ઠા મહોત્સવ જેવો માહોલ સર્જાયો હતો તેમ વિનોદ મહેતાની યાદીમાં જણાવાયું છે. લોડાઈ ખાતે શ્રી શાંતિનાથ જિનાલયની 21મી ધ્વજારોહણ મહોત્સવ 2 દિવસીય મુનિરાજ મુક્તિ મનન મહારાજ સાહેબ, મુનિરાજ આનંદ સિદ્ધ વિજયજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં યોજાયો. મહારાજ સાહેબે ધજાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જ્યાં જ્યાં ધજા લહેરાશે તેના કોઈ પણ દર્શન કરશે એનો લાભ લોડાઈ સંઘની દીકરીઓને મળશે તથા જીવદયાની ટેલ નાખતા માત્ર 15 જ મિનિટમાં જીવદયાનું વિક્રમી ફંડ એકઠું થયું હતું. લોડાઈમાં જાણે ઇતિહાસ સર્જાયો હતો. સાફા સાથે સજ્જ ધજાની ઐતિહાસિક શોભાયાત્રા બેન પાર્ટીના નારા સાથે યોજાઈ હતી. જ્યારે આ શોભાયાત્રા વથાણ ચોકમાં પહોંચી ત્યારે લોડાઈ ગામના આયર ભાઈઓ બહેનો આ શોભાયાત્રા નિહાળવા પોતાના પગને રૂકજાવના આદેશ આપ્યા હતા. શોભાયાત્રા બેન પાર્ટીના નારા સાથે યોજાઈ હતી અને જે બોલો રે બોલો જય મહાવીરના નારા સાથે લોડાઈ નગરી મહાવીરબાઈ બની ગઈ હતી, જે આ ઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાશે. ઉપરાંત લોડાઈ સંઘની દીકરીઓ દ્વારા લોડાઈની ગાયો માટે એક ગાડી નીલાચારાનું નિર્ણય કરવામાં આવ્યું હતું. તમામ લાભ લોડાઈ જંગ સંઘની દીકરીઓએ લીધું હતું એમ દીકરીઓ વતી નેહા દિલીપ કુમાર ખંડોરે જણાવ્યું હતું. મહેતા ગુલાબબેન નાગજીભાઈ પરિવાર દ્વારા સંઘની તમામ દીકરીઓને મીઠાઈ તથા 500 રૂપિયાની પ્રભાવના કરવામાં આવી હતી. આવતા વર્ષે ધજાના ચડાવવા વિક્રમી રકમમાં લેવામાં આવ્યા હતા. જૈન સંઘમાં તમામ ભાવિકોને 200 ગ્રામની બદામની પ્રભાવના લોડાઈ સંઘની દીકરીઓ દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર ગામને 500 ગ્રામ બુંદીના લાડુ પણ આપવામાં આવ્યા હતા. જ્યારે માંડવીથી નવીનભાઈ બોરીચાએ લોડાઈ ગામની ગાયો માટે એક ગાડી નીલો ચારો મોકલાવ્યો હતો. रफ्तार का जुनून, स्टाइल का तूफान. आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.